ભાવ થાય એવા પ્રયત્ન કરો, પણ આમાં ક્વોલિટી છે ને અત્યારે એ મેઇન તકલીફ છે. સમજો બધા ભાઈ, આ સમજવું એટલે જરૂરી છે કે બધાને નોલેજ નથી હોતું. બધા શું કીધું 2 દિવસ પહેલા ભાવ થયા હતા કે બાંગ્લાદેશમાં છૂટી મળી એના હિસાબે ભાવ વધી ગયા. ભાઈ ભારતના સરકારે એક્સપોર્ટની નાટ નથી પાડી, પણ એ લોકો લેવા માટે તૈયાર નહોતા, કારણ કે ન્યા હવે 140 માં ડુંગળી થઈ ભાલિયાભાઈ, એટલે આ 60-65 ને પહોંચી જાય છે, એટલે લેવા આવ્યા છે. એટલે લેવા બધા આવશે, આવતા દિવસોમાં મોટી ખાદ પડવાની છે અને 500-700 ના ભાવે થવાના છે. થોડીક આપણે બધા ધીરજ રાખવી જોઈએ. આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે ભાઈ, આજે આપણે જે ક્વોલિટી પ્રમાણે છે એ ભાવ થાય છે કે નહીં એ આપણે 15-20 ઢગલા લગી આપણે જોઈએ, અને જેને અનુકૂળ ન લાગે એ માલ ઉભો રાખી દઈએ, એ કાલે વેચે, અને અમને અનુકૂળ નહીં લાગે આજે તો અમે આવક નવી બંધ કરી દઈશું કે ભાઈ જ્યાં લગી અમારા માલનો નિકાલ ન થાય ત્યાં સુધી લાવી નહીં. પણ એનાથી ઘણું બધું નુકસાન આપણે એ છે કે ગાવરિયું છે, તમને ખબર છે આ ગાવરિયું 2 દિવસ 5 દિવસ પડ્યું ને તો પણ કોટા કાઢી થાય. એટલે વેચાણ કરવું જરૂરી છે, પણ વેપારીઓને આપણે વિનંતી કરીએ કે ભાઈ થોડાક વ્યવસ્થિત સારી ડિમાન્ડ મૂકો. ઓક્સનને કહો હું 20 ઢગલા તમારી સાથે રહું, અને એકવાર આપણે પ્રયત્ન કરીએ, એને એમ લાગે કે મારા ઢગલાનો ઓછો ભાવ આવે છે એ ઉભું રાખી દે, બાકી વેચવું જરૂરી છે. એટલે આપણે હરાજી આપણે શરૂઆત કરીએ છીએ, એ જોશું આપણે વ્યવસ્થિત મૂકે. આપણે હું માલ પ્રમાણે મુકાય, આપણે માલ પ્રમાણે મુકાય. વિડીયો મેસી દે ને પછી અહીંયા આવવાનું બંધ થાય. ભાઈ તમારે સીધા 300 બોલી લેવાય. ₹165 3 વાર ગાજી 165 રૂપિયા. હાલો ભાઈ, એક પર મારો હાલો બાના એક પર મારો ભાઈ, એક પર મારો ફૂલ ડાલો અને 101 રૂપિયા. એક પર મારો એક ફૂટ એક પર મારો 140 રૂપિયા બોલ ભાઈ, 140 રૂપિયા બોલ ભાઈ, 140 3 વાર કેવો છે 140 રૂપિયા.